અંગાર લેખક અશ્વિની ભટ્ટ ભાગ 1 ચેપ્ટર 26 એ પડછાયો વિક્રમનો હતો. શિવાની ફોટોગ્રાફ્સના આલ્બમ જોવામાં એટલી મશગુલ હતી કે તેને ઘડીભર ખ્યાલ ના આવ્યો કે વિક્રમ તેની સામે જ આવીને ઊભો હતો. એ એક પૂરી મિનિટ શિવાની સામે ઊભો રહ્યો હતો. એ 60 સેકન્ડમાં તેના મગજમાંથી અનેક વિચારો પસાર થઈ ચૂક્યા હતા. દેવરાજના પીએ તરીકે છેલ્લા કેટલાક વર્ષોથી તે આબુમાં રહેતો હતો. દેવરાજ તેનો ગોડફાધર હતો. દેવરાજનો તે જેટલો આદર કરતો એટલો જ તે અંદરથી તેની ઈર્ષ્યા પણ કરતો. દેવરાજે જે હાંસલ કર્યું હતું તે હંમેશા વિક્રમની નજર સમક્ષ રહેતું. આબુનું મકાન, મુંબઈનો બંગલો, અમદાવાદમાં આવેલી ફેક્ટરીઓ, એક્સપ્રેસ ટાવર્સની તેની અદ્ભુત ઓફિસ, દેવરાજની ગાડીઓ અને તેથી વધુ તો દેવરાજ ભાટિયાની આસપાસ ફરતી રૂપાંગનાઓ જોઈને વિક્રમના દિમાગમાં ચળ આવતી. તે એકલો પડતો ત્યારે દિવા સ્વપ્નોમાં રાચતો. વિક્રમ પણ ઓછો ન હતો. દેવરાજની ગેરહાજરીમાં તે તેની માફક રહેવા પ્રયત્ન કરતો. ક્યારેક તે દેવરાજની માફક જ કપડાં પણ પહેરતો. તેની બોલવાની, વાત કરવાની, સિગરેટ કે સિગાર પીવાની સ્ટાઇલ પણ બદલી હતી. છતાં તેને સમજાતું ન હતું કે શા માટે તે દેવરાજ ભાટિયાની જેમ લોકો પર અને ખાસ કરીને સ્ત્રીઓ પર છાપ પાડી શકતો ન હતો. તે સુઘડ કપડાં પહેરતો, વાળ બરાબર વ્યવસ્થિત રાખતો, રોજ દાઢી કરતો, શરીર પણ ચુસ્ત અને કસાયેલું રાખતો. દેવરાજના દેખાવ સાથે તે હંમેશા પોતાની જાતને સરખાવતો, પણ એ દેવરાજ થઈ શકતો ન હતો. તેનો તેને રંજ હતો, પરંતુ દેવરાજ જેવો માણસ તેને જિંદગીમાં ક્યાંય જોયો ન હતો. પરિણામે પારાવાર ઈર્ષા અને રંજ રહેતા છતાં દેવરાજ તેનું આરાધ્ય વ્યક્તિત્વ, તેનો ગુરુ, તેના પોતાના ભાવિના લક્ષ્યાંક સમો બની ચૂક્યો હતો. વિક્રમ દેવરાજ પાસેથી જ એક સત્ય શીખ્યો હતો. એ સત્ય હતું રાહ જોવાનું. જે માણસો રાહ જોતા કંટાળે છે તે કદી કશું હાંસલ કરી શકતા નથી. જે રાહ જુએ છે અને તક આવતા જ તરાપ મારી શકે છે તે જ જગતના દરેક ક્ષેત્રમાં આગળ રહે છે. આ સૂત્રને સથવારે તે રાહ જોતો હતો. એ બધુંય સમજવા છતાં વિક્રમ દેવરાજના સ્ત્રી સંબંધોને એટલી સલુકાઈથી, એટલી ધીરજથી પેકી શકતો ન હતો. છેલ્લા કેટલાય મહિનાઓથી દેવરાજ શિવાનીનો જે સંબંધ પાંગર્યો હતો તે વિક્રમને દઝાડતો હતો. તેણે શિવાનીને 2 ફિલ્મોમાં જોઈ હતી. તે ફિલ્મોમાં કચકડાની ફિલ્મોમાં દેખાતી તેના કરતાં સદેહે વધુ ઉન્માદક લાગતી. દેવરાજ ભાટિયાના મકાનની લોનમાં લગભગ હવામાં તરતી ગાર્ડન ચેરમાં બેઠેલી શિવાનીને તે જોઈ રહ્યો હતો. 60 સેકન્ડમાં પણ તેને પારાવાર મૂંઝવણ થતી હતી. શિવાનીને કઈ રીતે જોવી? તેનું શરીર જોવું, તેનો ચહેરો જોવો, તેના પગ જોવા, નિતંબ કે પછી પીઠ જોવી, તેના હોઠ જોવા કે પછી તેની આંખો જોવી, ક્યાં નજર માંડવી? તે વિક્રમ માટે મૂંઝવતી સમસ્યા થઈ પડી હતી. શિવાનીએ ઊંચું જોયું. તેના જીગરમાં એક થડકારો થયો. તેને ખ્યાલ આવી જ ગયો હતો કે પોલીસ કૂતરાની જેમ જ વિક્રમ તેના ખોળામાં પડેલા આલ્બમ લેવા આવી પહોંચ્યો હતો. શિવાનીની આંખમાં એક ક્ષણ, માત્ર એક ક્ષણ અસ્વસ્થતા આવી. તેણે વિક્રમ સામે જોયું. શિવાની અભિનેત્રી હતી. ફિલ્મી દુનિયાના અનેક હવસખોરોને તેણે જોયા હતા. તેની દરેક ફિલ્મના ફાઇનાન્સરોથી માંડીને સામાન્ય અવળચંડાઈ કરી લેતા મેકઅપ મેનો સુધીના લોકોને જોયા હતા. તેમની નજરમાં રહેતી લોલુપતા જોઈ હતી. વિક્રમની નજરમાં તેણે આ જ લોલુપતા, આ જ હવસખોર નિહાળી. તેને સ્મિત વેર્યું. ઓહ, હલો વિક્રમ, તે બોલી. તેના અવાજમાં માદક રણકાટ હતો. ઓહ, હલો, તેણે જવાબ આપ્યો, ઊંઘમાંથી એકાએક ઉઠેલા માણસની જેમ. 60 સેકન્ડમાં વિક્રમ અજબ તંદ્રામાં ચાલ્યો ગયો હતો, સિનેમામાં આવતા સ્વપ્ન દ્રશ્યની જેમ. દરોડાનું કામ પૂરું થયું કે નહીં? શિવાનીએ પૂછ્યું. તેને ખબર હતી કે દરોડાનું કામકાજ પૂરું થયું નથી. નહીં. દેવરાજનો કોઈ મેસેજ? અભયારણ્યમાં દંગલ થયું હતું. પોલીસનો બખેડો પણ થયો. આગ પણ લાગી છે. હું આ આલ્બમ... ઓહ, બેસ ને, શિવાનીએ કહ્યું. આલ્બમની જાણે કે કોઈ અગત્ય જ ન હોય તેમ તેણે વિક્રમને બેસવા માટે આમંત્ર્યો. વિક્રમે સહેજ વિચાર કર્યો અને તેણે બાજુમાં પડેલી ખુરશીના હાથા પર હાથ મૂક્યો. તને શું લાગે છે વિક્રમ? દેવરાજને કેટલો સમય લાગશે? સાંજ ચોક્કસ પડી જશે. સાંજ પડી જશે? શિવાનીએ પૂછ્યું. મને એવું લાગે છે. માય ગોડ. વિક્રમ, આખો દિવસ અહીં પૂરાઈ રહેવું પડશે? છૂટકો નથી. આ અધિકારીઓ અહીંથી કોઈને બહાર જવા દેશે નહીં. એટલીસ્ટ દરોડાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તો ખરેખર બોર થઈ જવાશે. ખરેખર દેવરાજે મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. મુશ્કેલીમાં? વિક્રમે પૂછ્યું. નહીં તો શું, હું અહીં આરામ કરવા આવી હતી. આ પહાડીઓમાં ફરવા અને ભગવાન અવનીશની નજીક રહેવા આવી હતી. તેમાં તો આ સાદી કેદ જેવું થઈ ગયું છે. આ અધિકારીઓને સમજાવી શકાય તેમ નથી. તને કે મને એ લોકો શા માટે રોકી રાખે છે? શિવાનીએ તેની સુંદર આંખો પટપટાવીને પૂછ્યું. એવું એ લોકોએ કહ્યું નથી. છતાં દરોડો પડ્યો હોય ત્યારે ઘરમાંથી કોઈને બહાર ન જવા દેવા તે સ્વાભાવિક છે. પણ આપણે ઘર ઓછું સાથે લઈ જવાના હતા? શિવાનીએ પૂછ્યું. મને ઈચ્છા હતી કે હું બહાર જાઉં, થોડી રખડું. તું સાથે આવત તો પણ મને ગમત. જ્યારથી અહીં આવી છું ત્યારથી દેવરાજને તો ફુરસદ જ નથી અને હું ઘર કુકડી નથી. મારા સ્વભાવમાં એ નથી. તમારે બહાર જવું છે? વિક્રમે પૂછ્યું.
ઓફકોર્સ વિક્રમ, પણ હું એકલી જઈને શું કરું? હું કંઈક બંદોબસ્ત કરું છું. વિક્રમ, આપણે બંને જઈએ. દેવરાજ અહીં આવી ન શકે તેનો એ અર્થ નથી કે મારે પણ અહીં ભરાઈ રહેવું. તું શું કહે છે વિક્રમ? શિવાનીએ પૂછ્યું. વિક્રમ તેના ચહેરા સામે જોઈ રહ્યો હતો. તેના મગજમાં અત્યારે નાનકડી આંધી ઉમટી આવી હતી. આ જ ઓરત ગઈકાલે તેની સાથે આ રીતે વર્તી ન હતી, પણ વિક્રમમાં એ પૃથ્થકરણ કરવાની ત્રેવડ ન હતી. તે શિવાનીને મનસ્વી અભિનેત્રી તરીકે, પોતાના મિજાજ પર જીવનારી ઓરત તરીકે અત્યારે જોઈ રહ્યો હતો. તેને અત્યારે શિવાની પર છાપ પાડવાની એક અનેરી તક આવી હોય તેવું લાગતું હતું. હું કોશિશ કરું છું, તે બોલ્યો. આપણને આ લોકો બહાર જવા દેતો તો આપણે ક્યાંક ફરીશું, સાથે જમીશું, અને પછી તું મને અભયારણ્ય આશ્રમ મૂકી આવજે. હું દેવરાજ સાથે પાછી આવીશ. શિવાનીએ હસીને કહ્યું. આપણે એ આલ્બમો પહેલાં મૂકી દઈએ, વિક્રમે કહ્યું. એ અગત્યના છે? મને ભાટિયા સાહેબ કહેતા હતા કે એ આલ્બમો અગત્યના છે. પણ તો પછી અહીં મૂકવામાં જોખમ નહીં થાય? શિવાનીએ સહેજ ખંતાઈથી પૂછ્યું. વિક્રમે તેની સામે જોયું. શિવાનીની વાત બરાબર હતી, પણ એ સંતાડવા પડશે ને? સંતાડવાની શી જરૂર? આપણે સાથે જ રાખી લઈએ ને, શિવાની બોલી, અને ખોળામાં પડેલા આલ્બમો તેણે બગલમાં દાબ્યા અને ઊભી થઈ. વિક્રમ, તું અધિકારીને વાત તો કરે છે ને? હા, તે બોલ્યો અને ઘરમાં ચાલ્યો ગયો. આ વાર્તાલાપ થયો ત્યારે અભયારણ્યમાં દરોડાનું કામ ચાલુ જ હતું. શચી ઈશાન પાસે પહોંચી હતી અને ઇન્સ્પેક્ટર શાહ પેલો નાનામો ફોન સાંભળીને આશ્ચર્ય પામતા દોડાદોડ કરી રહ્યા હતા. માં યોગકૃષ્ણ ડાયરીઓ બાબત ચિંતાગ્રસ્ત હતા. વિક્રમે સુરેશ ખેડગાંવકરના આસિસ્ટન્ટને વાત કરી. તેને સમજણ પાડી કે શિવાનીને આ ઘર સાથે કોઈ લેવા દેવા નથી અને તે મહેમાન છે. વળી દરોડા દરમિયાન તેને રોકવા માટે તમારી કોઈ સત્તા નથી. આ બધામાં લાંબી જીભાજોડી થઈ હતી. આખરે વિક્રમે દેવરાજ ભાટિયાને ફોન કર્યો હતો. ભાટિયા તે વખતે ભગવાન અવનીશ અને દરોડો પાડવા ગયેલા અધિકારીઓની સાથે જ હતો. વિક્રમે ફોન જોડીને વાત શરૂ કરી. સર, તે બોલ્યો, મેડમ શિવાનીને બહાર ફરવા જવું છે અને તેમની ઈચ્છા છે કે મોટર લઈને હું સાથે જાઉં. તેને સમજાવ કે હું ત્યાં આવીશ પછી ફરવા જઈશું. મેં એ કહ્યું, વિક્રમે જવાબ આપ્યો. પણ તે લડી લેવા માગે છે. પોલીસને દેવરાજ ભાટિયા એટલે કે સાહેબ આપના મકાનમાં રસ હોય તેમાં તેમને શું? એ કહે છે કે એ બળજબરી સહન નહીં કરી શકે. એટલું જ નહીં, જો તેને કોઈ પણ રોકશે તો તેના પર ફરિયાદ કરશે. દરોડા પાડનારને તેનો સામાન તપાસવો હોય તો તપાસી શકે છે. એટલું જ નહીં, પણ તે બહાર નીકળે ત્યારે તેની ઝડપી પણ લઈ શકે છે. વિક્રમે દેવરાજને સમજાવ્યું. દેવરાજે મિસ્ટર શ્રીવાસ્તવને સમજાવ્યું હતું. શ્રીવાસ્તવે દેવરાજને ત્યાં સૂચના આપી કે તેમને બહાર જવા દેવા. બસ વિક્રમને આટલું જ જોઈતું હતું. તેણે શિવાનીને તૈયાર થવાનું કહ્યું અને પોતે પણ કપડાં બદલવા ગયો. આજ પ્રથમ વખત તેને કપડાં પસંદ કરવામાં મૂંઝવણ થતી હતી. માં યોગકૃષ્ણની ડાયરીઓમાં એક આખાઈ પર્વની કથા હતી, જેની વિગતો થોડાક જ સમયમાં મેળવી લેવી તે ઈશાન માટે કઠિન હતી. તેમાં ઠેર ઠેર નાનજી પોખરાજ વિશેની નોંધો કરી હતી. એ નોંધો પરથી જ ઈશાને એક કાળચક્રનું ચિત્ર ગોઠવ્યું હતું. જેટલી બને તેટલી ઝડપે તે ડાયરીઓના પાના વાંચતો હતો. તે જાણતો હતો કે શચી જાગતાની સાથે જ ડાયરીઓ સંભાળશે અને એક સજ્જનની જેમ તેને ડાયરીઓ આપી દેવી પડશે. પોખરાજ એન્ડ સન્સના ચાલુ ધંધાઓમાં એટલી ધીકતી કમાણી થતી હતી કે નાનજીના બાપે ક્યારેય તેમાં કશું કાળું ધોળું કરવાનું વિચાર્યું ન હતું. અલબત્ત સામાન્ય કરચોરી અથવા ખૂબીથી કરવામાં આવતા હવાલાઓ દ્વારા પોખરાજની પેઢી દિવસે દિવસે માતબર થતી જતી. એટલું જ નહીં, પરંતુ આડપેદાશ રૂપે કાળા નાણાંની પણ ભરતી પોખરાજની પેઢીઓમાં આવી હતી. દીકરાના ઉત્સાહને જોઈને ગીગાજીએ નાનજીને નેવિગેશનનું કામ શરૂ કરાવી આપ્યું હતું. ત્યારે તેમને કલ્પના પણ ન હતી કે એક દિવસ નાનજી આખી પેઢીનું નામ બોલશે. એ દિવસ આવી રહ્યો હતો, પણ નાનજીને તેની પરવા ન હતી, ચિંતા પણ નહીં. મધ્ય પૂર્વના શેખો અને ભારતના પશ્ચિમ કિનારા પર વસતા ખલાસીઓનો તેને સાથ હતો. એ સથવારાથી નાનજીએ દરિયામાંથી રૂપિયા ઉલેચવા માંડ્યા હતા. મુંબઈમાં તે આ બધા કામો કરી શકતો ન હતો. કરવામાં સલામતી પણ ન હતી. આમ નાનજીનું સામ્રાજ્ય ગોવા અને દમણમાં ઊભું થયું હતું. ઈશાન પાના ફેરવતા એકાએક અટક્યો. તેને નાનજીનો ઇતિહાસ ટુકડે ટુકડેમાં યોગકૃષ્ણના શબ્દોથી ઘડ્યો હતો, પણ તેને સમજાતું ન હતું કે શા માટે માં યોગકૃષ્ણ જેવી સન્નારી નાનજી જેવા માણસ વિશે નોંધો કરતી હશે. પણ ત્યાં એ ડાયરીના એક પાનામાં તેનો સંદર્ભ તેને દેખાયો. માં યોગકૃષ્ણએ લખ્યું હતું, શા માટે લોકો સમજતા નથી? શા માટે મારે તેમને અનુસરવું જ જોઈએ? શું કામ મા બાપો તેમની અપરિણિત પુત્રીઓ માટે વલોપાત કરતા હશે? જગતમાં કેટલી પ્રજાઓ જીવે છે, કેટલાય સંસ્કારો છે, પણ આપણી દુનિયા, આપણા સમાજ જેવી જેટલી જટિલતા ક્યાંય નથી. મારે પરણવું કે નહીં તેનો નિર્ણય મારે કરવાનો છે, મારા વડીલોએ નહીં. નાનજી ગમે તેટલો હોશિયાર હોય, રૂપાળો હોય, પૈસાપાત્ર હોય, મારા હૃદયમાંથી એવી કોઈ સ્ફૂર્ણા થતી નથી. એવો કોઈ ઉમંગ છલકાતો નથી. તેને જોઈને મને અંતરમાં થતું નથી કે આ મારો વર. તો પછી શા માટે મારે તેનો વિચાર પણ કરવો?
અને આ લોકો સમજતા કેમ નથી કે હું વરી ચૂકી છું? મારું દિલ, દિમાગ, મારું તન, મારું સર્વસ્વ મેં અવનીશને અર્પી દીધું છે. મારે કોને કહેવું? કેવી રીતે સમજાવવું? અને અવનીશ પણ વિચિત્ર છે. તે જે વાતો કરે છે, તે જે તર્ક કરે છે, તેનાથી આખા શરીરમાં શીતળતા છવાઈ જાય છે. જીવનના ધ્યેયનું, જીવનના જાગ્રત લક્ષ્યનું, ચેતનાનું દર્શન થાય છે. અને જ્યારે એકલી પડું છું ત્યારે તેની યથાર્થ આશંકાઓ પેદા થાય છે. ઈશાને વળી પાછા પાના ફેરવ્યા અને વળી અટક્યો. જે દિવસથી અવનીશે મારું સાનિધ્ય સ્વીકાર્યું, જે દિવસથી તેણે મને, સરોજ ભાટિયાને, તેની અર્ધાંગના બનાવી, તે દિવસથી જ મને ખાતરી હતી. અવનીશ સર્વોત્તમ છે, પૂર્ણ પુરુષ છે, કૃષ્ણાવતાર છે, અને તેથી જ મારી તમામ ભૌતિક સંપત્તિ તેને ચરણે ધરતા મારું રૂવાડુંય ફરક્યું ન હતું. મને ખાતરી હતી કે અવનીશ આ જગત પર એક ફરિશ્તાની જેમ પૂજાશે, અને ત્યારે મેં આપેલી નાનકડી સંપત્તિની કોઈ કિંમત નહીં હોય. જ્યાં ઈશ્વરનો જ સંગાત હોય, ઈશ્વર જ તમારો પ્રેમી હોય, ઈશ્વર જ તમારો ભારધાર હોય, ત્યાં જગતભરની સંપત્તિ શી વિસાતમાં છે? બસ, ઈશાન પાના ફેરવતો ગયો, અને તેને ભગવાન અવનીશની અજોડ યાત્રા, એક સામાન્ય અધ્યાપકમાંથી ભગવાન તરીકે અલૌકિક યાત્રાનું, સરોજ ભાટિયા નામની ગભરૂ છોકરીમાંથી મક્કમ અને અનન્ય પ્રેમિકા બનતી કૃષ્ણાની પ્રણય યાત્રાનું દર્શન થતું ગયું. સાથે સાથે નાનજી પોખરાજના સામ્રાજ્યની એક પછી એક ચણાતી જતી ઈંટોનો પણ ખ્યાલ આવતો ગયો. ઈશાન માટે આ એક અનેરી અનુભૂતિ હતી. તેણે ઘણી નવલકથાઓ વાંચી હતી, પણ અત્યારે તે જે સામગ્રી વાંચી રહ્યો હતો એવું કશુંય ક્યારેય તેણે વાંચ્યું ન હતું. મા યોગકૃષ્ણાએ ડાયરીને પાને પાને અવનીશ સાથે અંતરમ પ્રણયનું બયાન કર્યું હતું. ભગવાન અવનીશે તેમની પોતાની તંત્રયાત્રામાં, યોગ અને અસંગની, ચેતસ અને ચૈતન્યની સાધનામાં સરોજ ભાટિયાને સહભાગી બનાવી હતી, અને સરોજ પણ એક સામાન્ય પ્રેમિકામાંથી અલખની યોગીની બની હતી. અવનીશ સાથેની આ અગમ યાત્રાની રોમાંચક પળો, તેનો આનંદ, તેની વેદના, તેનો સ્વચ્છંદ અને તેમાંથી નીપજતું દર્શન મા કૃષ્ણાએ વિવિધ રીતે અદ્ભુત પ્રસંગો અને ઘટનાઓ દ્વારા આલેખ્યું હતું. ઈશાનને રંજ એટલો જ થતો હતો કે તેની પાસે સમય ન હતો. શચી જાગી જશે તેનો ભય હતો. તેમ છતાં એ ડાયરીના પાના ઉથલાવતા કલાકો વહ્યા હતા, અને માઉન્ટ આબુ પર સાંજ પથરાઈ હતી. ચોમાસાના દિવસો હતા એટલે અંધારું વિશેષ ઝડપથી પથરાયું હતું. ઈશાનને પોતાને હવે ચિંતા થતી હતી. શચી ખૂબ ઊંઘી હતી. તેણે ડૉક્ટરને ફોન કરીને પૂછવાનો વિચાર કર્યો. સ્વીટના સિટિંગ રૂમમાંથી તે બેડરૂમમાં આવ્યો. બેડરૂમમાં અંધારું હતું. તેણે હળવેથી વોર્ડરોબ ખોલીને ડાયરીઓ અંદર મૂકી અને બત્તી કરી. કમરામાં અજવાળું પથરાયું. શચીની આંખો પર અજવાળું અથડાયું. તેના પોપચા હેઠળ કીકીઓ હતી. તેના પોપચા સંકોડાયા. તેના સુવાળા ચહેરા પરની રેખાઓ બદલાઈ. તેના હોઠ પર આછી થર્રાટી પસાર થઈ. ઈશાન જોતો ઊભો રહ્યો. શચી જેટલી સુંદર સ્ત્રી જગતમાં ક્યાંય નહીં જોઈ. નથી જ. તેના ગાલ પર ઉઝરડો પડ્યો હતો. તેના હાથ પર પણ ઉઝરડા પડ્યા હતા. છતાં તે ઉઝરડા પણ તેની ખૂબસૂરતીમાં ઉમેરો કરતા હતા. તે શચીને જોતો ઊભો હતો ત્યાં જ સિટિંગ રૂમના બારણે બઝર વાગ્યું. ઈશાનનું ધ્યાન તૂટ્યું અને શચીની ઊંઘ તૂટી. તે સફાળી બેઠી થઈ ગઈ. એક ક્ષણ માટે તેની આંખો અંજાઈ ગઈ. ઈશાન, તેણે કહ્યું. એ ઉદ્ગાર હતો, પણ તેમાં વણપૂછાયેલો પ્રશ્ન હતો. તું હજી અહીં જ ઊભો છું? એક મિનિટ શચી, કોઈક આવ્યું લાગે છે. ઈશાને તેના ખભા પર સહેજ સ્પર્શ કરીને કહ્યું, અને તે બેડરૂમમાંથી બહાર નીકળ્યો. તેણે બારણું ખોલ્યું અને તે આશ્ચર્યથી અવાક થઈને ઊભો રહી ગયો. મા કૃષ્ણા? ઈશાન, મા કૃષ્ણા એટલું જ બોલ્યા. ઈશાન તેના હૃદયનો એક ધબકારો ચૂકી ગયો. તેણે હમણાં જ મા કૃષ્ણાની ડાયરીઓ વોર્ડરોબમાં મૂકી દીધી હતી. નહીં તો એ ડાયરીઓ છુપાવવામાં મુશ્કેલી સર્જાઈ હોત. તેને કલ્પના ક્યાંથી આવે કે મા કૃષ્ણા તેને બાણે આવીને ઊભા રહેશે. માં, તમે? ઈશાનને શું બોલવું તે સમસ્યા હતી. તે મા યોગકૃષ્ણના ચહેરા તરફ જોઈ રહ્યો. હમણાં જ તેણે કૃષ્ણના શબ્દો વાંચ્યા હતા. એ શબ્દોમાંથી જે ચિત્ર ઉપસતું હતું તે એક પ્રણય પ્રચુર સ્ત્રીનું, સરોજ ભાટિયાનું ચિત્ર હતું. અને અત્યારે આ બાણે આવીને ઊભેલી સ્ત્રી કોઈ જુદી જ પ્રતિભા ધરાવતી હતી. મને ચિંતા થતી હતી. શચીની તબિયતની ચિંતા. મા યોગકૃષ્ણને પણ મૂંઝવણ થતી હતી. છતાં તે સાહજિક મક્કમતાથી બોલ્યા. તે હમણાં જ જાગી છે, ઈશાને કહ્યું. આવો ને અંદર, ઈશાને કહ્યું, અને મા સિટિંગ રૂમમાં પ્રવેશ્યા. તે સ્વીટના એ કમરામાં મુકાયેલા સોફા પર બેસવા જતા હતા, પણ ઈશાને તેમને રોક્યા અને કહ્યું, આવો ને અંદર, કહીને તેને કૃષ્ણને બેડરૂમમાં દોર્યા. શચીએ પાછું બદલ્યું હતું. માને જોઈને તે એકાએક બેઠી થઈ ગઈ. માં, તે બોલી ઉઠી, અને તેને પલંગ પરથી પગ ઉલાળીને ફરશ પર મૂક્યા. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે તેનો પગ મચકોડાયો હતો અને પાટો બાંધ્યો હતો. શચી, સંભાળીને, ઈશાન બોલી ઉઠ્યો. તું સૂઈ રહે શચી, મા યોગકૃષ્ણ પણ બોલી ઉઠ્યા, અને શચીની નજીક આવ્યા અને તેની બાજુમાં બેઠા. તેમણે શચીને માથે હાથ મૂક્યો. તે સાથે જ શચીમાં યોગકૃષ્ણને વળગી પડી.
અને બંને સ્ત્રીઓ વર્ષો પછી સાસરેથી આવેલી બે બહેનપણીઓની માફક એકમેકને આલિંગી રહી. શચીની આંખમાંથી આંસુ સર્યા. તું બહાદુર છે શચી, ખૂબ બહાદુર, માએ આશ્વાસન આપ્યું. તમારી ડાયરીઓ સલામત છે માં, શચીએ કહ્યું અને તેમના ખભા પરથી માથું ઊંચું કરીને ઈશાનને કહ્યું. ઈશાન, વોર્ડરોબમાં એક પેકેટ મૂકેલું છે. માં યોગકૃષ્ણનું પેકેટ છે. ક્યાં છે? માએ એકાએક પૂછ્યું. ઈશાનના જીગરમાં ધ્રાસકો પડ્યો. શેની વાત કરે છે? ઈશાને કહ્યું. પેલા પેકેટની. ઓહ એ! ઈશાને જાણે કે એ પેકેટની કશી અગત્ય ન હોય તેવી રીતે પૂછ્યું અને તે ઝડપથી વોર્ડરોબ પાસે ગયો. તેણે પેકેટ કાઢ્યું અને શચીના હાથમાં મૂક્યું. શચીએ માં યોગકૃષ્ણને એ પેકેટ આપ્યું. માએ કંઈક નજર ઉથલાવીને કંઈક શંકાથી એ પેકેટ તરફ જોયું અને બોલ્યા, આભાર શચી, અને ઊભા થયા. તેમણે ઈશાન સામે જોયું અને કહ્યું, ભગવાને આવતીકાલે સવારે 9 વાગ્યે તને દીક્ષા આપવાનું નક્કી કર્યું છે. હું ફોર્મ લેતી આવી છું. એ ફોર્મ તારે ભરવું પડશે. ભગવાન તસબી આપશે અને કપડાં પછી સિવરાવી લઈશ તો ચાલશે. ઓહ માં, કહીને શચી ફરીથી માને વળગી પડી. નહીં માં કૃષ્ણા, ઈશાને કપડાં તો કરાવી જ લીધા છે, તે પહેરીને જ આવશે. સમયસર આવી જજે, માં યોગકૃષ્ણએ ઈશાન તરફ જોઈને કહ્યું. હું તેને લઈને આવી પહોંચીશ માં, શચીએ ઉત્સાહથી કહ્યું. માં યોગકૃષ્ણએ તેની સામે જોયું અને બોલ્યા, નહીં શચી, તારી આ તબિયતે તો તારે સ્ટ્રેન લેવાની કાંઈ જ આવશ્યકતા નથી. વળી વિધિમાં એવો કોઈ સમય પણ જવાનો નથી. જેટલો બને તેટલો જલ્દી ઈશાન પાછો આવી જશે. ઓહ નો માં કૃષ્ણા, હું આવીશ જ. ઈશાન સંન્યસ્ત લેતો હોય અને હું હાજર ન હોઉં તો? શચી બોલી. તારે આવવાની જરૂર નથી શચી, માએ કંઈક મક્કમતાથી કહ્યું અને ધીરેથી ઉમેર્યું. શચી, મારી ઈચ્છા છે કે હમણાં તું આશ્રમમાં ન જ આવે. શા માટે? ઈશાને પૂછ્યું. એવું ભગવાન પણ જરૂર કહેશે. શચી તરફ જોઈને ઈશાનને તેમણે કહ્યું. મારું તો માનવું છે કે તારે થોડો સમય અમદાવાદ ચાલ્યા જવું જોઈએ. હું ડરી ગઈ છું એમ તમને લાગે છે માં? શચીએ તેની આંખમાં આંખ પરોવીને પૂછ્યું. મારા પર થયેલા હલ્લાથી હું ડરી ગઈ છું તમને એમ લાગે છે માં? નહીં શચી, એવું નથી. તું તો ખૂબ બહાદુર છું, પણ ડર મને લાગે છે. શેનો ડર લાગે છે? તારી સલામતી માટે. તું એટલી રૂપાળી છું શચી કે આશ્રમમાં કોઈ હવસખોરો તને ઈજા કરી બેસે તેવું હું ઈચ્છતી નથી. એમ કેમ બોલો છો માં કૃષ્ણા? એકાએક ઈશાન વચ્ચેથી બોલ્યો. મેં તમને નામ તો આપ્યું હતું. શચીની પાછળ પડનારા માણસમાંથી એકનું નામ ગોપુ છે. તમે હજુ તેની તપાસ નથી કરી? એક વાત જણાવી દઉં માં કૃષ્ણા, કે ગોપુને હું પાતાળમાંથી શોધ્યા વગર રહેવાનો નથી, અને હાથમાં આવી ગયો ને તો તેની ખાલ સલામત નથી. વેરથી ક્યારેય પ્રશ્નો ઉકલતા નથી ઈશાન. આ વેરનો પ્રશ્ન નથી માં, આ ગુનેગારને સજા કરવાનો સવાલ છે, ઈશાને કહ્યું. માં યોગકૃષ્ણ તેની સામે જોઈ રહ્યા. તેમણે નમ્રતા ભર્યું, વાત્સલ્યથી ભર્યું સ્મિત વેર્યું અને પલંગ પર મૂકેલું પેકેટ ઉઠાવ્યું. હાથમાં ડાયરીઓવાળું પેકેટ લઈને માં યોગકૃષ્ણ શચીની નજીક આવ્યા. શચીએ માથું ઊંચું કરીને માની સામે જોયું. માં યોગકૃષ્ણ ઠીંગણા કહી શકાય તેનાથી થોડાક જ ઊંચા હતા. પલંગ પર બેઠેલી શચીનું માથું તેમણે છાતી સરસું લીધું. શચીને માથે હાથ મૂક્યો. શચીએ લગભગ પોતાના જાનને જોખમે પોતાના શિયળને હોડમાં મૂકી એ પેકેટ બચાવ્યું હતું. તેનો ઉપકાર ભાર માં કૃષ્ણને હૈયે છવાયો હતો. તેમના હૈયામાં ભારે ઉલ્કાપાત મચ્યો હતો. એક સામાન્ય સ્ત્રીની માફક તે પોતાની અંતરમ વાતોનો ઉભરો ઠાલવવાનું ઠેકાણું તો કેટલાય વર્ષોથી ઝંખતા હતા. દરેક સ્ત્રીની માફક તેમને પણ માથા પરનો ભાર મૂકવા માટે વિસામો જોઈતો હતો. હૃદયનો બોજ હળવો કરવા કોઈ અવલંબન જોઈતું હતું. દુઃખ કે સુખ, આનંદ કે વિષાદને વહેંચવા માટે કોઈ ભેરું જોઈતો હતો. એક સમય હતો જ્યારે અવનીશના ખભા પર માથું મૂકીને માં યોગકૃષ્ણ પોતાનું હૈયું ઠાલવી શકતા. અવનીશના વહાલ સોયા માદક આલિંગનમાં જકડાઈને જગતની તમામ વિટંબણાઓને કમળદળ પર પડતા ફોરાની જેમ ઝીલી શકતા. એ સમય હતો જ્યારે એ કેવળ સરોજ ભાટિયા હતા, એક સામાન્ય પ્રણયપરસ્ત સ્ત્રી હતા. ત્યારે તે ગમે તે કરવા મુખત્યાર હતા. પણ એ વખત વહી ગયો હતો. હવે તે માં યોગકૃષ્ણ હતા. તે જાતે સેંકડો સ્ત્રીઓ માટે વિસામો બની ચૂક્યા હતા. તે પોતે જ એક એવા પદે પહોંચ્યા હતા જ્યાં ખડક બનવું પડે. માં યોગકૃષ્ણ હવે સાગના ઝાડ પર થડને સહારે ચડીને ફાલતી કોઈ વેલ જેવા રહ્યા ન હતા, પણ જાતે સિસમના વજ્રકાય સમાન વૃક્ષ સમા ઊભા હતા. હવે તેમને માટે તો એક જ પર્યાય હતો, અડગ ઊભીને ઝંઝા નીલ સામે ટક્કર લેવાનો. પહાડના ઢોળા ઉપર મહા મહેનતે મૂળ ખોડીને તોતિંગ વૃક્ષ બન્યા પછી એ વૃક્ષને માટે તો સતત એક જ સવાલ રહે છે, અને તે સર્વાઈવલનો, અસ્તિત્વનો. જમીનના ધોવાણથી, મૂળમાંથી કોતરાતી ધરતી, પેટાળમાંથી હલ્લો કરતી ઉદય અને ઝંઝાવાત, સૂકવી નાખે તેવી અનાવૃષ્ટિ અને ગુંગળાવી નાખે તેવી અતિવૃષ્ટિ. બસ એ જ ઘટમાળ, એ જ સમસ્યા, એ જ માહોલ માં કૃષ્ણના જીવનમાં ઘડાયો હતો. તે જ્યારે સરોજ ભાટિયા હતા ત્યારે અવનીશના, એક અવધૂતના,
એક પતંજલિના, એક વાત્સ્યાયનના, એક કૃષ્ણના, એક સૂફી સંતના પ્રેમમાં પડ્યા હતા. એ જ એક સામાજિક વિસ્ફોટ હતો. એક બળવો હતો. બળવા કરતાં વિષમય પરિસ્થિતિ હતી, જ્યાં ચારે તરફથી તેમના પર ફિટકારની વર્ષા થઈ હતી. લગ્ન સંસ્થાને આડંબર ગણતા, લગ્નને એક અનૈતિક, ગેરવાજબી ગુલામી ખત કે કરાર ગણતા અવનીશને તેમણે જે દિવસથી ચાહ્યા હતા એટલું જ નહીં, પણ જે દિવસથી તે અવનીશની સાથે વગર લગ્ન કરે રહેવા ચાલ્યા ગયા હતા, તે દિવસથી તેમની આસપાસના લોકો માટે તે અછૂત બની ચૂક્યા હતા, બહિષ્કૃત બન્યા હતા. તે વખતે તે કેવળ સરોજ ભાટિયા હતા. તેમની પાસે ઝંઝાવાતની ટક્કર લેવાની કોઈ આગવી શક્તિ ન હતી. ત્યારે પણ તે એક સ્ત્રી સહજ એષણાથી પીડાતા. તેમને અવનીશનો સહારો હતો, પણ એ સહારો સહિયારો હતો. બે બળવાખરો વચ્ચે બંધાયેલો સેતુ હતો. ઉગતા વૃક્ષના થડને ત્રાફો કરીને આપેલો એ ટેકો હતો, જેમાં વૃક્ષ અને ફાંટે ગોઠવેલો ત્રાફો, વાંસ કે લાકડાનો થાંભલો એકમેકને ટેકે ઊભા રહે છે. સરોજ તરીકે તેમણે જ્યારે અવનીશનું સહચર્ય સ્વીકાર્યું, ત્યારે પણ તેમના ભીતરના સંઘર્ષને, દર્દને, આનંદને વ્યક્ત કરવાની યોગ્ય જગ્યા તેમને સાંપડી ન હતી. અરે સાંપડી હોત તો એ બધું વ્યક્ત કરવાની તેમની હિંમત ન હતી. છતાં એ તેમને કોઈને કહેવું હતું. તેમનાથી એ અભિવ્યક્ત કર્યા વગર રહેવાતું ન હતું. એ હિંમત આવી, એ નિજી સ્વાતંત્ર્ય આવ્યું, ત્યારે તો એ માં યોગકૃષ્ણા બની ચૂક્યા હતા. એટલે એ અભિવ્યક્તિ કરવાનો પ્રશ્ન જ વિચિત્ર રીતે અળગો થઈ ગયો હતો. તેથી જ આ ડાયરીઓ તેમનો વિસામો બની હતી. ક્યારેક એ ડાયરીઓમાં સરોજ ભાટિયા પોતાનું હૃદય ઠાલવી, તો ક્યારેક માં યોગકૃષ્ણા પોતાનું અંતર રેલી નાખતા. એ ડાયરીઓ સરોજ અને કૃષ્ણા માટે વિસામો બની હતી. એ ડાયરીઓના પાનામાં માં યોગકૃષ્ણાએ પોતાનું કવચ ઉતારી નાખ્યું હતું, અને સરોજે કચૂકી પંથ. એ ડાયરીઓ શચીએ બચાવી હતી. એ ડાયરીઓ કોઈનાય હાથમાં જાય તો તેનું કેવું ભયાનક પરિણામ આવે તે વિચાર માત્રથી તે ખળભળી ઉઠ્યા હતા. પણ માં યોગકૃષ્ણા પોતાના તણાવને ખાળવાનું શીખી ચૂક્યા હતા. ઈશાને એ ડાયરીઓમાંથી જેટલા પાના વાંચ્યા હતા તેને માટે તો ચોંકાવનારા તો હતા જ, પણ સાથે સાથે માં યોગકૃષ્ણા કેટલા એકાકી હતા, કેવું એકાંત અનુભવી રહ્યા હતા, તેનો સ્પષ્ટ ખ્યાલ ઈશાનને આવ્યો હતો. માં યોગકૃષ્ણાની ડાયરીઓના પાના તેને વાંચ્યા ન હોત તો ઈશાનને ખ્યાલ પણ ના આવત કે શચીના માથા પર માં કૃષ્ણાએ હાથ મૂક્યો તે હાથ કાપતો હતો. માના ચહેરા પર જે આભારની રેખાઓ તરી આવી હતી, જે ઉપકારવશતા તેમની આંખોમાં અનાયાસ આવી ચડેલા ધુમ્મસમાં વર્તાતી હતી, તેનો સંદર્ભ ઈશાને જો ડાયરીઓમાંથી થોડા પાના વાંચ્યા ન હોત તો તે સમજી શક્યો ન હોત. શચીનું માથું તેમણે પોતાના સીનાસર શું દાબ્યું હતું. શચીને માના હૃદયના ધબકારા સંભળાતા હતા. તેમના સ્તનયુગ્મમાંથી પ્રગટતી ઉષ્માનો સ્પર્શ થતો હતો, પણ તેમાં થયેલો ધરતીકંપ તે કળી શકતી ન હતી. ઈશાન દૂર ઊભો રહીને જોઈ શકતો હતો. શચી, તે બોલ્યા. બોલો ને માં, શચીએ કહ્યું. ક્યારેક મને તારી અદેખાઈ આવે છે. ખરેખર માં? મને તો હર ઘડી તમારી અદેખાઈ આવે છે, શચીએ કહ્યું. મારી અદેખાઈ કરવા જેવી નથી શચી, તે બોલ્યા. એક દિવસ આવશે, કહીને તે અટક્યા. તને ખબર છે શચી, મારું સાચું નામ શું છે? હા માં. સરોજ, માં બોલ્યા, અને તેમણે એક નિશ્વાસ મૂક્યો. તેમણે ઈશાનની સામે જોયું. ઈશાન નવો હતો. ભગવાન અવનીશ કે માં યોગકૃષ્ણને તે વિવેકભાવથી જોતો હોય, પણ અહોભાવથી જોતો થાય તેટલો નિકટ ન હતો. માં કૃષ્ણાએ સમજતા હતા. મતલબ કે હજુ એ અવનીશ પરિવારનો ન હતો, અને તેથી જ માં કૃષ્ણાને શચીના માથા પર હાથ ફેરવતા ફેરવતા ઈશાનને ઉદ્દેશીને શચીને કહેતા હોય તેમ બોલ્યા. સરોજ ભાટિયા. મારું એ નામ હતું ત્યારે હું ગભરું હતી. ભગવાનના સામર્થ્યથી, અવનીશના અનહદ આકર્ષણથી હું તેમની પ્રથમ અનુયાયી બની હતી. અરે અનુયાયી શા માટે? તું ક્યાં પરાઈ છું? તારી પાસે મારે શું કામ કંઈ છુપાવવું પડે? ભગવાન અવનીશને હું પ્રેમ કરતી હતી, કરી રહી છું. મને મીરા સાથે કે રાધા સાથે સરખાવવું ગમે છે, એટલે જ તેનો સંદર્ભ આપું છું. એ કક્ષાએ હું પહોંચી નથી તે મને ખબર છે. એથી પણ અધિક શચી બોલવા ગઈ, પણ માએ તેને અટકાવી. મીરા અને રાધાની કક્ષાએ પહોંચતા તો 7 જન્મ લાગે પગલી. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે બંને સ્ત્રીઓનું અનુકરણ કરવાનો મેં પ્રયાસ કર્યો. એ પ્રયાસ, એ અનુકરણની વેદના આ ડાયરીમાં ઠાલવેલી છે. એટલે જ એ મારે માટે અગત્યની છે. એ કોઈના હાથમાં આવે તેવું હું ઈચ્છતી નથી. એ તું વાંચે તેવું પણ હું ઈચ્છતી નથી. એવું શા માટે માં? તમારી ડાયરીઓમાંથી કેટલું બધું પ્રાપ્ત થઈ શકે. ભગવાન અવનીશના ઘણા સંન્યાસીઓએ દર્શન ડાયરીઓ લખી છે. તે વાંચવાથી અમને લોકોને કેટલો આનંદ થાય છે. અરે કેટલું જાણવા મળે છે. કારણ એ દર્શન ડાયરીઓ છે. એક ગુરુ વિશે તેમના અનુયાયીઓએ લખેલી દર્શનની વાત તેમાં છે, પણ તેમાં અનુયાયીની પોતાની વાત નથી, માએ સમજાવ્યું. આ ડાયરીઓમાં મારી પોતાની વાત છે.
ભગવાન અવનીશ સિવાયની મારી અંગત દુનિયાની વાત છે. હું સમજી શકું છું માં, શચીએ કહ્યું. માએ તેના માથા પર ઝૂકીને ચુંબન કર્યું, તેના ગાલ પર હાથ ફેરવ્યો અને બોલ્યા, આશ્રમમાં ભગવાન અવનીશના ઘણા દુશ્મનો છે. માં યોગકૃષ્ણના એ શબ્દો સાંભળીને ઈશાનને આશ્ચર્ય થયું. તેના કાન સરવા થયા. તે એક ડગલું નજીક આવ્યો. એ લોકોને મનુષ્યના ઉત્કર્ષમાં, સાધના કે સિદ્ધિમાં, મનુષ્ય તરીકેના અંતિમ ધ્યેયોનો કોઈ ખ્યાલ જ નથી. તેમને કેવળ ભૌતિક આસુરી આનંદમાં જ રસ છે. એવા લોકોને આશ્રમમાં સ્થાન ન હોવું જોઈએ, ઈશાને કહ્યું. એવું કરવાનો પ્રયત્ન પણ નિરર્થક છે. આશ્રમમાં કોને સ્થાન હોય કોને નહીં એ નક્કી કરવા પણ તંત્ર ગોઠવવું પડે. એ તંત્ર ગોઠવાય એટલે અનુશાસન આવે. અનુશાસન કરવાનો મોહ જાગે. સત્તાની સાઠમારી ઊભી થાય અને પાછા એ જ ત્રિભેટે આવીને ઊભા રહેવું પડે જ્યાંથી યાત્રાની શરૂઆત થઈ હોય. એટલે જ એ સહેવું રહ્યું. ઈસુએ આ જ કહ્યું હતું, આ જ શીખવ્યું હતું. પાપીને પથ્થરો મારવો સહેલો છે, પણ એ પથ્થરો ઉચકતી વખતે પથ્થર મારનારામાં સ્વપૃથ્થકરણનો ભાવ પેદા કરવો મુશ્કેલ છે. એ ભાવ પેદા કરવાનું કાર્ય આપણે કરતા હોઈએ ત્યારે પથ્થરનું અસ્તિત્વ જ વિચારી ન શકાય ને. એટલે માં કૃષ્ણા, આપનું કહેવું એમ છે કે સચીની પાછળ જે માણસ પડ્યો તે ગોપુ નામનો માણસ હજુય યથેચ્છ રીતે આશ્રમમાં રહેશે. તેને કોઈ શિક્ષા નહીં થાય, તેને કોઈ પાઠ ભણાવવામાં નહીં આવે. એ તો કરવું પડશે, માં યોગકૃષ્ણ વિચારીને બોલ્યા. પણ એ તું કરે કે સચી, તેનાથી પ્રશ્ન સુલઝવાનો નથી. એ આશ્રમના વહીવટી નિયમો પ્રમાણે થશે. એટલું જ નહીં, વખત આવ્યે પોલીસની મદદ પણ લેવાશે. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે જ એ ગોપુ કે જે હોય તેની નશ્યત કરવી. માફ કરજો માં યોગકૃષ્ણ, પણ તમે વિરોધાભાસી વાત કરો છો. એક બાજુએ તમે એમ કહો છો કે આશ્રમમાં કોને રહેવા દેવો અને કોને નહીં તે નક્કી કરવા માટે તંત્ર ગોઠવવું પડે જે બીજા અનેક દૂષણો ઊભા કરે, અને બીજી બાજુએ તમે કહો છો કે આશ્રમના વહીવટદારો તે બાબત ઉકેલશે. મને સમજાતું નથી કે તમે શું કહેવા માગો છો. માં યોગકૃષ્ણએ ફિક્કું સ્મિત વેર્યું. જૂના વખતમાં ઋષિમુનિઓ યજ્ઞ કરતા. એ યજ્ઞોમાં વિઘ્નો ઊભા કરવા માટે આસુરો ત્રાટકતા. આવું આજેય ચાલે છે. અસુરો એટલે કોઈ શિંગડાવાળા રાક્ષસો નહીં. અસુરો એટલે સ્થાપિત હિતો. આશ્રમના કાર્યથી જ્યાં સ્થાપિત હિતોના સ્વાર્થ પર તરાપ આવે છે ત્યાં એ હિતો પોતાનો પ્રપંચ ચલાવે છે. એ પ્રપંચમાંથી અનર્થો ઊભા થાય છે. આવો સમય ઇતિહાસના દરેક તબક્કે આવ્યો છે, આવ્યા પણ કરશે. પણ સમજવાનું એ છે કે એ હિતો સામે લડવા માટે આપણે હિતો ઊભા કરવા એ મૂર્ખતા છે. અને એટલે જ જે બ્રહ્મર્ષિઓ યજ્ઞ કરતા, જે ઋષિઓ જાતે શસ્ત્રવિદ્યામાં પારંગત હતા, જાતે હથિયારોનો ઉપયોગ કરી શકતા, તે લડતા નહીં. તેમનું કામ લડવાનું નથી, તેમનું કાર્ય યજ્ઞ કરવાનું છે. યજ્ઞકારો કે યાજ્ઞિકો સૈનિકનું કાર્ય બજાવે તો યજ્ઞનું કાર્ય પણ થઈ ન શકે. એટલે જ તો યજ્ઞ શરૂ થતાં પહેલાં તેના રક્ષણની જોગવાઈ કરવામાં આવતી. તે માટે કોઈ રાજાને કે મહારથીને કાર્ય સોંપાતું. એ લોકો લડતા, પોલીસનું કાર્ય કરતા. આજના યુગમાં આ કાર્ય સંસ્થાના ટ્રસ્ટીઓએ કરવાનું હોય છે. માં યોગકૃષ્ણ કોઈક રીતે ઠસાવવા માગતા હતા કે ગોપુ નામના માણસે સચી સાથે જે વર્તન કર્યું તેની તલાશ આશ્રમના વહીવટી તંત્ર તરફથી થશે અથવા વહીવટી તંત્ર પોલીસની સહાય લેશે. તેમનો કહેવાનો આશય એટલો જ હતો કે આ બાબતમાં સચી કે ઈશાનને કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. માં યોગકૃષ્ણ સચી પાસેથી અળગા થયા. 2 ડગલા બારણા તરફ ચાલીને તે ઊભા રહ્યા. તું અમદાવાદ ચાલી જાય તેવું હું ઈચ્છું છું, તે બોલ્યા અને બારણા બહાર ચાલ્યા. સચી પૂછવા જતી હતી પણ માં કૃષ્ણ જવાબ આપવા ઊભા ન રહ્યા. તમે કેવી રીતે આવ્યા હતા? ઈશાને પૂછ્યું. આશ્રમથી દેલવાડા રોડ પર ચાલતી આવી હતી, ત્યાંથી ટેક્સી પકડી હતી. 1 મિનિટ માં કૃષ્ણ, હું તમને મૂકી જાઉં છું. નહીં ઈશાન, હું ચાલી જઈશ. એમ હોય? ઈશાન કમરામાં પાછો ગયો. વોર્ડરોબમાંથી તેણે જીપની ઇગ્નિશન કી ઉઠાવી અને તેણે સચીને કહ્યું કે તેમાં યોગકૃષ્ણને મૂકીને આવે છે, અને તે બહાર આવ્યો. સચીને લાગ્યું કે ઈશાને કશો ઇશારો કર્યો પણ તે કંઈ સમજી નહીં. ઈશાન અને માં યોગકૃષ્ણ બહાર નીકળ્યા. માએ મરૂન સારોંગ અને તેવા જ રંગનો કુર્તો પહેર્યો હતો. તેમના ખભા પર દુપટ્ટો હતો. એ દુપટ્ટો તેમણે પોતાના માથા પર આરબ ઓરતના નકાબની માફક વીંટ્યો હતો. રાજપૂતાના ક્લબના જૂના પગથિયાં ઉતરીને તેમણે ઈશાનની જીપમાં બેઠક લીધી. સચી ધીરે રહીને પલંગ પરથી બેઠી થઈ અને કમરાની બાર શાખે આવીને ઊભી રહી. ઈશાને ગાડી ચાલુ કરી. માં યોગકૃષ્ણ હાથમાં પેલું પેકેટ લઈને હાશ અનુભવતા બેઠા. સાંજ ક્યારની પડી ગઈ હતી. ક્લબના કમ્પાઉન્ડમાં જલતી બત્તીઓની આસપાસ ચોમાસુ જીવડાઓનો ઢેર ઉડતો હતો. ઈશાને જીપ ઉપાડી ત્યારે આછો વરસાદ શરૂ થયો હતો. ક્લબના કમ્પાઉન્ડમાં અંધકાર છવાયો હતો. મોટર કમ્પાઉન્ડની બહાર નીકળી કે તરત જ માં યોગકૃષ્ણએ કહ્યું, આપણે પિલગ્રીમ રોડ પરથી જઈએ. ઈશાને સામો કોઈ પ્રશ્ન ન કર્યો. તેણે ગાડી જમણી તરફ વાળી. બજાર તરફ જવાના ઢોળા ઉપરથી ગાડી ઉતારીને તેણે આબુ રોડને રસ્તે ગાડી લીધી. આગળથી રાજસ્થાન ગેસ્ટ હાઉસ પાસેથી તેણે મોટરને પિલગ્રીમ રોડ પર વાળી.
લગભગ 1.5 કિલોમીટર ગયા પછી તેણે ગાડીને એકાએક રસ્તાની બાજુએ લઈ જઈને ઊભી રાખી. શું થયું? માં યોગકૃષ્ણએ પૂછ્યું. ઈશાન તરત કશું બોલ્યો નહીં. તેણે ઇગ્નિશન કી ફેરવીને મશીન બંધ કર્યું. ડાબો હાથ સીટની પીઠ પર લંબાવ્યો અને માં યોગકૃષ્ણ તરફ ફરીને બોલ્યો. થોડી વાતો કર લઈશું માં યોગકૃષ્ણ? ઈશાને થોડીક સખ્તાઈથી કહ્યું. તું મને મૂકવા આવ્યો ત્યારથી મને ખાતરી હતી કે તું વાત કરવા ઈચ્છે છે, માએ હસીને કહ્યું. સચિની સામે માં કૃષ્ણામાં થોડીક ક્ષણો જે વિવળતા આવી હતી તે ચાલી ગઈ હતી. તેમની ડાયરીઓ સલામત હતી તેનો આનંદ તેમના મન અને ચહેરા પર છવાયો હતો. માં, ઈશાન બોલ્યો, તમારા કરતાં ઉંમરમાં હું ઘણો નાનો છું. છું, માએ હસીને કહ્યું. છતાં ઘણી બધી સ્ત્રીઓના પરિચયમાં આવ્યો છું. માએ ફરી સ્મિત કર્યું. માં યોગકૃષ્ણ સચિની સરખામણીએ તો સાવ સામાન્ય હતા. તેમની ચામડીનો રંગ, તેમના ચહેરાનો આકાર, તેમનો દેહ સચિની તુલનાએ સાવ નોર્મલ ગણાય. તે ગતરૂપા ન હતા તેમ તેમને સ્વરૂપવાન પણ કહી ન શકાય. તેમના શ્યામલ ચહેરા પર રતાશ હતી, આંખોમાં ચમક હતી અને હોઠ પર સદાય રમતા હાસ્યમાં કંઈક અવનવીન આકર્ષણ હતું. એ ચહેરામાં હંમેશા ઇજનનો અણસાર રહેતો. એ પરિચયને કારણે હું ઘણી બધી બાબત શીખ્યો છું, ઈશાને કહ્યું. છતાંય માં કૃષ્ણએ કેવળ ઊંકાર ભણ્યો. એટલું જ નહીં, સ્ત્રીઓ વિશે હું આટલી ઉંમરમાં જે સમજી શક્યો છું તે ઘણા બધાને માટે દોહયેલું થઈ પડે તેવું જ્ઞાન છે. તમારા વિશે પણ મારે કેટલીક ચોક્કસ સમજ છે. હશે, માએ હાસ્ય વેર્યું. એ સમજ તમને આઘાત પમાડે તેવી છે, ઈશાને કહ્યું. જો એ સાચી હોય તો, અને એવું મને લાગે તો, માં મૂળમાં આવીને બોલ્યા. એ સમજ વિશે હું તમને વાત કરું તે પહેલાં મારે તમને 2-3 સવાલ પૂછવા છે. સવાલના જવાબ આપવા હું બંધાયેલી નથી. નહીં, બિલકુલ નહીં. તમે જવાબ નહીં આપો તોય હું અટકળ તો કરી જ શકીશ. તો અટકળ કરીને કેમ ચલાવી લેતો નથી? કારણ કે સવાલ પૂછ્યા વગર તમારો ચહેરો અને એના ભાવો વાંચવા શી રીતે, ઈશાને કહ્યું. એટલે જ પ્રશ્ન પૂછવા જરૂરી છે. ઓકે, તે બોલ્યા. શા માટે તમે ઈચ્છો છો કે સચી અમદાવાદ ચાલ્યા જવું જોઈએ? તારે સ્પષ્ટ ઉત્તર જોઈએ છે? એકાએક માએ ઈશાનને આંચકો આપ્યો. જી, સચી અહીં સલામત નથી. સલામત નથી એટલે? આ પ્રશ્નનો ઉત્તર હું આપીશ નહીં. છતાં તને અટકળ કરવાની સુવિધા રહે એટલે કહું છું. તેના 2 કારણો છે. એક તો આ કારણ છે, કહીને તેમણે હાથમાંનું પેકેટ બતાવ્યું. આ પેકેટમાં મારી ડાયરીઓ છે. મારી અંગત વાતો તેમાં લખેલી છે. એ દરોડા દરમિયાન કોઈના હાથમાં આવે તે હું ઈચ્છતી ન હતી. એ વખતે મારે ક્યાં છુપાવી તે સમસ્યા હતી. અધિકારીઓ આખો આશ્રમ ફેંદવા આવી પહોંચ્યા હતા અને ત્યાં સચી આવી. સચી જેટલી સંનિષ્ઠ સ્ત્રી મેં જિંદગીમાં જોઈ નથી. મને ખાતરી હતી કે તે આ પેકેટનો દુરુપયોગ નહીં કરે. અને બીજી પણ એક વાત હતી કે તેના સિવાય એ પેકેટ હું કોઈને આપી પણ ન શકત. એટલે જ મેં તેને એ લઈને અભયારણ્ય આશ્રમની પાછળની પહાડીઓમાંથી થઈને ભાગવાનું સૂચવ્યું હતું. પણ તે વખતે મને ખ્યાલ ન હતો કે તેને ભાગતી કોઈ જોઈ જશે. ત્યાં મુસીબત થઈ. મતલબ કે તેને ભાગતી જોનાર માણસે તેનો પીછો કર્યો, અથવા તો કોઈ માણસે તેને જોઈ અને તેણે તેનો પીછો કરવા માટે કોઈને હુકમ આપ્યો. બરાબર? બરાબર. આશ્રમમાં કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. જે દિવસથી ભગવાન અવનીશ પર ખૂંખાર હુમલો થયો ત્યારથી સિક્યોરિટીમાં માણસોની ભરતી કરવામાં આવી છે. તેમાં જે માણસો રાખ્યા છે તે સંન્યાસીઓની માફક રહે છે. સંન્યાસીઓના જેવા કપડાં પહેરે છે. તેમાંના કોઈએ તેને ભાગતી જોઈ હશે. કોઈએ જોઈ હશે તે વાત છોડો. તેની પાછળ ગોપુ નામનો માણસ પડ્યો હતો તે હકીકત છે, ઈશાને કહ્યું. એ ગોપુને તમે ઓળખો છો? ઓળખતી હઈશ, માએ કહ્યું. નામથી નહીં પણ ચહેરાથી જરૂર ઓળખતી હઈશ. આ અંગે હું જરૂર તપાસ કરીશ. મારે આ બાબત દેવરાજને કહેવી પડશે. દેવરાજ ભાટિયા ટ્રસ્ટનો વહીવટ કરે છે. મારે તેમને કહેવું પડશે કે ગોપુ નામના માણસે સચી પર હુમલો કર્યો હતો. પણ પ્રશ્ન ત્યાં નથી. પ્રશ્ન એ છે કે ગોપુ કહેશે કે સચીને માએ કશુંક પેકેટ આપ્યું હતું, એ પેકેટ લઈને તે ભાગી હતી. મતલબ કે ગોપુની સાથે સાથે આ પેકેટની વાત થતાં બહાર આવશે ને વખતે મારે એ વાત નકારવી પડશે. આ ડાયરીઓ વિશે હું ભગવાન અવનીશ પાસે પણ જૂઠું બોલતા ખચકાઈશ નહીં. એટલે પોલીસ કેસ કર્યા વગર ગોપુને રવાના કરવાનો થશે તે ગોપુ સાખી લેશે કે કેમ? જો તે સાખી ન લે તો સચી માટે ખતરો ઊભો થાય. માં યોગકૃષ્ણએ કહ્યું. તું સચીને ચાહે છે તે હું જોઈ શકું છું. તેને માટે તારે પ્રમાણ આપવાની જરૂર નથી. અને એટલે જ હું તારી સાથે આટલી નિખાલસતાથી વાત કરું છું અને આટલી સ્પષ્ટતાથી તને કહું છું. ઈશાનને આખી વાતની પોકળતા સમજાતી હતી. માં યોગકૃષ્ણની ડાયરીઓ તેણે વાંચી ન હોત તો એ સમજી ન શકત. માં કૃષ્ણ માટે સચી કરતાં એ ડાયરીઓ અગત્યની હતી. એટલું જ નહીં, એવી ડાયરીઓનું અસ્તિત્વ છે તેવો ખ્યાલ પણ તે કોઈને આવવા દેવા માગતા ન હતા. ઈશાને પણ એવો જ અભિગમ અપનાવ્યો. તમારી વાત મને સમજાય છે અને વાત પણ બરાબર છે.
ગોપુ પર તમારો કાબુ આશ્રમ પૂરતો જ હોય તે સ્વાભાવિક છે. એક વખત તે બહાર નીકળે પછી સચિનને રંજાડે તે બાબતની શક્યતાની તમારી કલ્પના યોગ્ય છે. પણ આવતીકાલે મને સંન્યસ્તા આપવાનું હોય તે પ્રસંગે તો કમસે કમ સચીએ હાજર રહેવું જોઈએ તેવું હું ઈચ્છું છું. તેમ નહીં થાય તો તેને અનેક શંકાઓ ઊભી થશે. આમે સંન્યસ્ત લીધા પછી આશ્રમમાં રહેવા આવતા પહેલાં મારે પણ અમદાવાદ જવું પડશે. મુંબઈ જઈને મારા કુટુંબમાં વાત કરવી પડશે. તેના પ્રત્યાઘાતો સહન કરવા પડશે. હું મારી સાથે સચિનને અમદાવાદ લેતો જઈશ. એટલે તું સંન્યસ્ત લઈને આશ્રમમાં રહેવા આવવા માગે છે? માં યોગકૃષ્ણએ પૂછ્યું. નહીં તો સંન્યસ્ત લઉં જ શા માટે? એટલે ખરેખર તું બધું જ છોડીને ભગવાનના સાનિધ્યમાં આવવા માગે છે? માએ ફરીથી આશ્ચર્ય ઠાલવ્યું. અવનીશના સાનિધ્યમાં હું પણ મારો ઉત્કર્ષ કરવા ઈચ્છું છું. માં કૃષ્ણા, જે શિક્ષા તેમની પાસેથી તમે મેળવી શક્યા છો, સચી મેળવી શકે છે, તેવી જ મારે પણ મેળવવી છે, ઈશાને કહ્યું. એ કપરું થશે ઈશાન. મારો નિર્ણય અંતિમ હોય છે. તમે મને આશ્રમમાં નહીં રાખો તો હું આશ્રમને ઝાંપે રહીશ. એવું નથી. શા માટે તને આશ્રમમાં ન રખાય? માં યોગકૃષ્ણએ કહ્યું. માં કૃષ્ણા, બીજો એક પ્રશ્ન પૂછું? પૂછને, માએ હસીને કહ્યું. આ ડાયરીઓ જ તમારા ભયનું કારણ છે ને? ભયનું? માએ પૂછ્યું. નહીં તો શું? ભય અને પોતાની અંતરમ બાબતોને તું એક ગણે છે? અંતરતમ બાબતો છુપાવવી પડે તેના એક કરતાં વધુ કારણો હોઈ શકે. એ બરાબર છે. મતલબ કે તમારી અંતરતમ બાબતો એવી છે જેથી તેનો ગેરઉપયોગ આસાનીથી થઈ શકે, ઈશાને કહ્યું. એવું નથી. તેમાં અંગત વાતો છે જે મારા પૂરતી મર્યાદિત રહે. એ મર્યાદિત રહેશે, કાયમ માટે રહેશે તેવું હું માનતો નથી. મતલબ એ વાતોનો બોજ હળવો કરવાની તમારે જરૂર છે, ઈશાને કહ્યું. અને માં યોગકૃષ્ણના આશ્ચર્યને આઘાત વચ્ચે તેણે માના ખભા પર હાથ મૂક્યો. માનો ખભો આપોઆપ સંકોડાયો. માં યોગકૃષ્ણ જ્યારથી માં બન્યા હતા, પૂજનીય બન્યા હતા, ત્યારથી તેમના પગ પૂજાતા, લોકો તેમનો ચરણ સ્પર્શ કરતા કે ઉશ્કેરાટમાં આવીને અભિભૂત બનીને તેમના હાથ ચૂમતા. આજે અહીં ઈશાનની મોટરમાં આગલી સીટ પર બેઠેલા માં યોગકૃષ્ણ જુદી જ અનુભૂતિ કરી રહ્યા હતા. ઈશાને માના ખભા પર હાથ મૂક્યો અને તેમની ગરદન પર ખૂબ જ મૃદુતાથી તેની આંગળીઓ ફેરવી. એ સ્પર્શથી માના આખા શરીરમાં ધ્રુજારી પ્રસરી. તેણે ધીરેથી માં યોગકૃષ્ણના ગળામાં હાથ સેરવ્યો અને તેમને નજીક સેરવ્યા. માં કૃષ્ણ ખેંચાયા, અનાયાસ, આપોઆપ. માં યોગકૃષ્ણની કલ્પના બહારનું કશુંક બની રહ્યું હતું. ઈશાન તેમનાથી અડધી ઉંમરનો હશે. માં યોગકૃષ્ણએ જો લગ્ન કર્યા હોત તો ઈશાન જેવડો તેમનો પુત્ર હોત. તેમને સમજાતું ન હતું કે જીપમાં તેમની બાજુમાં બેઠેલો આ કંદર્પશો યુવાન શું કરી રહ્યો છે. ઈશાનનો શ્વાસ, તેનો ગરમ ઉચ્છ્વાસ માં કૃષ્ણના ગાલ પર, ગળા પર, કાનની બૂટ પર કશોક આહલાદક દાહ પેદા કરતો હતો. ઈશાનની આંગળીઓ તેમના ખભા પર, તેમની પીઠ પર ફરતી હતી. તેનાથી તેમના રોમે રોમમાં અકથ્ય સંવેદન થતું હતું. શરીરના તમામ છિદ્રો ખુલ્લા થતા હતા અને આખા શરીર પર ઉષ્માની નાનકડી ટેકરીઓ છવાઈ ગઈ હતી. માં યોગકૃષ્ણના ચહેરા પરથી જ્ઞાનનું, પ્રતિભાનું, ડાહપણનું અને ઉંમરનું આવરણ ચાલ્યું ગયું, ઓસરતું ગયું. એ ઓસરતા આવરણની ભીતરમાંથી સરોજની રતાશ તરી આવી. માં યોગકૃષ્ણમાંની સરોજ આળસ મળીને બેઠી થઈ રહી હતી. માં કૃષ્ણ જાણે કોઈ ટાઈમ મશીનમાં બેઠા હોય તેમ એકાએક વર્ષોના કેલેન્ડરના પાના ઊંધા ઉથલ્યા હતા. જાણે કે કોઈ ઝંઝાનિલના તોફાનથી કીટીએ લટકતા જૂના કેલેન્ડરોના પાના ઉડતા હોય તેમ તેમના હૃદયમાં, દિમાગમાં, શરીરમાં સંવેગોના પડદા ઉડતા હતા. ઈશાનના સાનિધ્યમાં તેમને મૂળચંદ જૈનનો દીકરો દેખાતો હતો. કોલેજના બોટાનિકલ ગાર્ડનને બાંકડે પ્રથમ વખતે સ્પર્શનો આહલાદ તે પામ્યા હતા. ત્યારે પણ મૂળચંદનો દીકરો મોહન, જે અવનીશના નામથી કવિતા લખતો, અવનીશના તખલ્લુસથી આત્મા, શરીર અને ઈશ્વર વિશે લેખો લખતો, જેના જ્ઞાનની સીમાઓ તેમના ફિલોસોફીના પ્રોફેસરથી આંબી શકાય તેમ ન હતી, તે દિવસમાં કૃષ્ણના મગજમાં છવાઈ ગયો. એ આટલો આ ઈશાન જેટલો રૂપાળો ન હતો છતાં તેના સ્પર્શમાં સામ્ય હતું, તાંત્રિક નિમજ્જન હતું, સંમોહનનો તણાવ હતો. ધરતી પર પડતા વરસાદના ફોરા એક અલૌકિક સુગંધ પેદા કરે છે. તરસી ધરતી અને વાદળોના ઉલ્લાસનું એ સંમિલન થાય ત્યારે જ એ સુવાસ પેદા થાય છે. એ સુવાસ, એ સોડમ, એ જ પ્રેમ છે, એ જ બ્લિસ છે, આનંદ છે અને એટલે જ નિર્વિકાર છે, અવર્ણનીય છે, ઈશ્વરસમ છે, મોહને કહેતો. એ અનુભૂતિને વર્ષો થયા હતા. એ અનુભવને તાતણે અવનીશના સાનિધ્યનો સેતુ રચાયો હતો. આજે એકાએકમાં કૃષ્ણને એ સરોજ યાદ આવી, અજ્ઞાત રીતે યાદ આવી. એ યાદમાં તે પોતાનું સ્થાન, મોભો, સ્થળ, પ્રજ્ઞા અને સમય સઘળું વિસરી ગયા હતા. જીપ ગાડીની સાંકડી ડ્રાઈવર્સ કેબિનમાં માં યોગકૃષ્ણ જાણે કે બ્રહ્મલીન થઈ ચૂક્યા હોય અને તેમના દેહમાંથી ઇજિપ્શિયન માન્યતાની જેમ સરોજ પ્રગટી હતી. સરોજમાંથી માં યોગકૃષ્ણ બનતા તેમને વર્ષો લાગ્યા હતા. એ વર્ષો સંઘર્ષના હતા, સાધનાના હતા, લોકાચાર સામે ઝઝૂમવાના બંડખોર વર્ષો હતા.
પણ એ સહેવાયું હતું. ઘર, કુટુંબ અને સમાજ સામે ટક્કર લેવાઈ હતી, કારણ અવનીશના ખભે માથું ઝુકાવી શકાતું, અવનીશના સ્પર્શમાંથી શીતળતા મેળવી શકાતી. આજે એમાં યોગકૃષ્ણ પોતે ખભો બન્યા હતા. સમય પલટાયો હતો. આજે તેમના ખભાનો આશરો શોધતા સેંકડો લોકો અભયારણ્યમાં આવતા. ભગવાન અવનીશ દુર્લભ બન્યા હતા. એટલા દુર્લભમાં કૃષ્ણ બન્યા ન હતા, છતાં એ ખભાની અજ્ઞાત શોધ તેમના હૃદયમાં જીવતી હતી. અલબત્ત સરોજ ભાટિયા તરીકે જે પ્રશ્નો તેમને નડ્યા હતા તે અત્યારે નડતા ન હતા. અત્યારે જે પ્રશ્નો તેમની સમક્ષ હતા તે તદ્દન જુદા જ પ્રકારના હતા. તે પ્રેમના ન હતા, સાધના, ધ્યાન કે તત્વજ્ઞાનના ન હતા, પણ પ્રતિષ્ઠાનના હતા. જે સંન્યસ્ત, જે પ્રણાયાસક્ત જીવનમાં તે પ્રવેશ્યા હતા તેનો પાયો કેવળ પ્રેમમાં રચાયો હતો, પણ જે ઇમારત તેમાંથી પ્રગટી તેમાં કંઈક જુદું જ પેદા થયું હતું. ઈશાનના હોઠ માં કૃષ્ણના ગાલ પર ફરતા રહ્યા. માં કૃષ્ણની આંખો બંધ થઈ. તેમના તમામ આત્મસંયમો, સ્વેચ્છાએ સ્વીકારેલા પદબંધનો તૂટી પડ્યા હતા. એકાએક તેમના કૃશ શરીરમાં, તેમના નત સ્તનયુગ્મમાં, તેમની કરોડરજ્જુમાં, તેમના નિતંબ અને સાથળોમાં કશોક સંચાર થયો. એ સંચારમાં વાત્સલ્ય, વાત્સલ્ય પછી આવેગ અને આવેગ પછી અનંગ વેગનું વાવાઝોડું ઉમટ્યું. અને તે કશુંક વિચારે તે પહેલાં તો ઈશાનના બાહુપાશમાં તે ઝઘડાઈ ગયા હતા. દરિયાની ભીની ખારાશ તેમના હોઠ પર રેલાઈ. ઈશાન! એકાએકમાં યોગકૃષ્ણ તપોભંગ થયેલી તપસ્વિનીની જેમ ચોંકીને બોલી ઉઠ્યા. માં કૃષ્ણ! ઈશાને કહ્યું, અને એકાએક વજ્રપાત થયો હોય તેમ માં કૃષ્ણમાં રહેલી સરોજ અને તેમની વચ્ચે દ્વંદ્વ થયું. તેમણે ઈશાનને અળગો કર્યો. પોતાના હાથથી તેમણે પોતાનો ચહેરો ઢાંકી લીધો અને એકાએક ગાડીમાંથી નીચે ઉતર્યા. ઈશાનને સચી યાદ આવી. આ જ રીતે સચીને પણ કશોક આઘાત લાગ્યો હતો. ઈશાન ઝડપથી ગાડીમાંથી ઉતર્યો. માં યોગકૃષ્ણની બાજુમાં જઈને ઊભો રહ્યો. માં કૃષ્ણ પોતાના એક હાથથી પોતાના બીજા બાહુને મસળી રહ્યા હતા. તેમને પોતાની જાત પર પારાવાર ક્રોધ ચડતો હતો. લીવ મી અલોન! તે લગભગ ભરાડી ઉઠ્યા. ઈશાન તેમનાથી થોડા પગલાં દૂર ઊભો રહ્યો. એક આખી મિનિટ એ રીતે સ્તબ્ધતામાં વીતી. માં કૃષ્ણ! તું મને માં કૃષ્ણ કહીને નહીં બોલાવ. કૃષ્ણએ માથું ધોણાવ્યું અને ઈશાન તરફ પીઠ ફેરવીને ઊભા રહ્યા. મને આશ્ચર્ય થાય છે, ભગવાન અવનીશના તમે પ્રથમ અનુયાયી છો. મોઢું બંધ રાખ, પ્લીઝ. તું ચાલ્યો જા, હું ચાલી નાખીશ, કૃષ્ણએ કહ્યું. હું દિલગીર છું. જો મેં તમને અસ્વસ્થ કરી નાખ્યા હોય તો. મારે વાત નથી કરવી. યુ બેટર ગો. વાત નહીં કરો, તેથી જો તમારો તણાવ ઓછો થતો હોય તો હું ચૂપ રહીશ, પણ તમને હું એટલું બધું અંતર ચાલવા દેવાનો નથી, ઈશાને કહ્યું. માં યોગકૃષ્ણને સમજાતું ન હતું કે તેમણે શું બોલવું જોઈએ. તેમના દિમાગમાં પારાવાર ગુસ્સો તરી આવ્યો હતો, પણ એ ગુસ્સો તેમના પોતાના પર આવતો હતો. તારો કોઈ અધિકાર ન હતો. મને તે બોલવા ગયા. તેમના શબ્દો જ તેમને ખાલી ખોખા જેવા લાગતા હતા. સરોજ, તમને મદદની જરૂર છે, ઈશાન બોલ્યો. માં કૃષ્ણ એકાએક અવળા ફર્યા. એ ઈશાન બોલ્યો હતો? પડઘાની માફક જ એ અવાજ, એ વાક્ય ઘૂંભરાઈને તેમના કર્ણપટ પર અથડાતું હતું. શું? કૃષ્ણ, શા માટે આટલા એકાકી રહો છો? ઈશાને પૂછ્યું. દરેક માણસને વિસામો જરૂરી હોય છે. એ વિસામો જ માણસને સ્વાસ્થ્ય આપે છે. માં કૃષ્ણ, મને માફ કરજો, પણ તમારી ડાયરીઓમાંના ઘણા પાના મેં વાંચ્યા છે, ઈશાને ધીરેથી કહ્યું. માં યોગકૃષ્ણના શરીરમાંથી એકાએક જાણે કોવચ ચાલ્યું ગયું હોય, શક્તિ હણાઈ ગઈ હોય તેમ તે તદ્દન સ્થિર થઈ ગયા. લાંબા કુર્તાની બાયમાં ઝૂલતો તેમનો જમણો હાથ એકાએક ઊંચો થયો. તે મારી ડાયરીઓ, ઈશાન? જિજ્ઞાસા રોકવી મારે માટે કઠિન હતી, માં. સરોજ, ઈશાન તેમની નજીક આવ્યો. એક અંગત ડાયરીઓ, તે બોલ્યા. તેમનો હાથ કંપતો હતો. તેમનું શરીર ધ્રુજતું હતું. ગુસ્સો કેમ ખાળવો તેની સમસ્યા તેમના ચહેરા પર ઉપસી આવી હતી. મને ખબર હતી કે અંગત ડાયરીઓ છે. કોઈ સ્ત્રીના અંગત પ્રશ્નો કે ઉદ્ગારો વાંચવાની મારી ઈચ્છા ન હતી. તો એ પ્રશ્નનો જવાબ હું શોધું છું. ચાલાકીથી વાત કરવાની કોઈ જરૂર નથી. એમ નથી, શા માટે તમે એ ડાયરીઓ લખી છે? એ મારો અંગત પ્રશ્ન છે. માં કૃષ્ણ, નાનજી પોખરાજ કોણ છે? ઈશાને પૂછ્યું. ક્યાં છે? આશ્રમમાં જે દેખાતું નથી એ છે શું? માં કૃષ્ણનો ધ્રુજતો આ સ્થિર થયો. ગુસ્સાની જગ્યાએ ગૂંચવણ તરી આવી. મને ખબર છે તમે એ જવાબ નહીં આપો. એ જવાબ હું શોધીશ. તને શું? માં પૂછે તે પહેલાં જ ઈશાન બોલી ઉઠ્યો. મને સચીમાં રસ છે, સચી મહેનાકમાં. ઈશાન માં કૃષ્ણની તદ્દન નજીક ગયો. માં વિરોધ કરે તે પહેલાં તેણે તેના બંને હાથ માં કૃષ્ણના ખભા પર મૂક્યા. માં કૃષ્ણ તેનાથી ખાસ્સા નીચા હતા. નાની બાળકીની માફક તેમણે ઈશાનની સામે જોયું. તમે એમ માની લીધું હતું, કૃષ્ણ, કે તમારા શરીરમાં મને રસ છે? તમે એમ માન્યું હતું કે હું વામણો માટીપગો માણસ છું? હું ભલે ભગવાન અવનીશ જેટલો સમર્થ નહીં હોઉં, યોગ, સાધના, જ્ઞાન, પ્રજ્ઞા, વિજ્ઞાન કે તંત્ર વિશે બોલી ન શકું, લોકોને આંજી નાખું તેટલો પ્રતિભાશાળી નહીં હોઉં,
પણ હું સ્ત્રીને ઓળખી શકું છું. તમારામાં રહેલી સરોજ ભાટિયાને પીછાણી શકું છું. એ પીછાણવામાં તમારી ડાયરીના થોડાક પાનાઓએ મને મદદ કરી છે. એ ડાયરીઓ પૂરી વાંચી લેવાનો મને મોહ હતો, ઈચ્છા હતી, પણ જેટલું વાંચ્યું તેટલા પરથી જ મને ખ્યાલ આવ્યો હતો કે તમે એકાકી છો. એકાંતમાં આથડાતા ભૂલા પડેલા બાળક જેવા છો. તમારી સ્થિતિ આંધીમાં ફસાઈ ગયેલા કાગડા જેવી વિકટ છે. શા માટે તમે આ બધું સહો છો? તને નહીં સમજાય, માએ માથું ધુણાવ્યું. ઈશાનની આંખો સામેથી તેમણે નજર હટાવી લીધી. ઈશાને એક હાથની આંગળીઓ માં કૃષ્ણાની હડપચી નીચે મૂકી અને તેમનો ચહેરો ઊંચો કર્યો. મને નહીં સમજાય તેવું ભલે તમે માનતા હો, એટલે જ મેં એક પ્રયોગ કર્યો. વિચિત્ર પ્રયોગ. તમે ભલે તમારી જાતને રાધા કે મીરા સાથે સરખાવતા હો, ઉત્કૃષ્ટ પ્રેમ અને ભક્તિથી તમે ભગવાન અવનીશને આરાધતા હો, પણ રાધાની ડાયરીઓ ક્યારે કોઈએ વાંચી છે? મીરાની રોજનીશી ક્યારેય કોઈએ જોઈ છે? એ જોવાની મને તક મળી હતી. એ તક મેં લીધી અને મારા મનમાં જે થયું તે નાણી જોવા મેં એક સામાન્ય પ્રયોગ કર્યો. ઈશાન બોલ્યો. તેણે મા યોગકૃષ્ણની આંખમાં આંખ પોરવી અને કહ્યું, ગમે તેવા પોથા ઉથલાવો, ગમે તેવી તર્કશુદ્ધ વાતચીત કરો, સાધના, ધ્યાન કે ભક્તિ કરો, તો એ સ્ત્રીનું હૃદય તો એવું જ રહે છે જેવું તે ઘડાયું છે. ભગવાન અવનીશ સિવાય તમે કોઈને ચાહ્યું છે? જગતના સૌ સ્ત્રી પુરુષોને યથેચ્છ આનંદ અને તંત્ર દ્વારા મુક્ત આસંગથી મુક્તિની વાતો કરનારા ભગવાન અવનીશની આજુબાજુ ક્યારેય તમે નજર ફેરવી છે? કૃષ્ણા, કદી પાછળ વળીને સરોજને પૂછ્યું છે તેને શું જોઈએ છે? રાધા અને મીરાની વાતો, પ્રશંસા, તેમના પ્રેમની ગાથાઓ તો રોજ ગવાય છે, છતાં કૃષ્ણનું તો રાધા પ્રત્યેનું કોઈ બંધન નથી. બંધન રાધાને છે, કૃષ્ણને નહીં. મા કૃષ્ણા, તમારી ડાયરીઓમાંથી જે કંઈ મેં વાંચ્યું તેનાથી મને લાગ્યું કે તમારામાંની સરોજ મુરઝાઈ રહી છે. તમારામાંની સરોજ ધીરે ધીરે ગુંગળાઈ રહી છે. ઈશાન બોલતો ગયો. માની આંખોમાં વાદળ તરી આવ્યા. વરસાદ શરૂ થયો હતો. માની આંખમાં ઝાકળ વળતું હતું. તે ઈશાનની છાતી પર ઝૂક્યા. તેમણે તેના સીના પર માથું ઢાળી દીધું. ઈશાને તેમના કપાળ પર ચુંબન કર્યું. આવતીકાલે મને સંન્યસ્ત આપશો ને? ઈશાને પૂછ્યું, પણ માએ જવાબ ના આપ્યો. એ સંન્યસ્ત મળ્યા પછી આપણે સાથે આ આશ્રમને ખરેખર અભયારણ્ય બનાવીશું, જ્યાં આ કૃષ્ણાની સરોજ જીવતી હોય, જ્યાં મૂળચંદ જૈનનો વિદ્વાન દીકરો મોહન એ સરોજને એકાકી રાખીને જીવતો ના હોય. ઈશાન બોલ્યો. મા કૃષ્ણા કંઈ બોલી શક્યા નહીં. ઈશાનથી અળગા થવું પણ તેમને માટે શક્ય ન હતું.